હર મહાદેવ. તો આજ છે રક્ષાબંધન, તો એ બધાને હેપી રક્ષાબંધન. અને અત્યારે જો સંદીપ ને રોહિત રાખડી બંધાવવા આવ્યા છે. તો કેમ છે? બસ સારું હો. સારું છે ને? રાખડી બંધાવ્યો છે એમ ને? હા, રાખડી બંધાવવા આવી પડે ને. આપણે કેવું છે કે 3-4 ઘરે જવું પડે, બધાની અલગ અલગ, બરોબર. અને અમુક ને કેવું હોય એક જગ્યાએ બધા વહી આવે, ફામે બધા વહી આવે અને આપણે બધે જવું પડે. તોય આ રક્ષાબંધન એવી છે, સારું છે કે કઈ ટ્રાફિક નથી. તો બહુ ટ્રાફિક હોય, તો જગાત નાકા છે ને આખો રોડ પેક હોય, બધે પેક હોય. અહીંયા આવીને તોય પેક હોય. પણ આજે પહેલી વાર એવી રક્ષાબંધન છે ને કે ટ્રાફિક નથી. મને એમ છે કે સુરતમાં કા પછી ઊંચા મુહૂર્ત હોય ને તો બધા લોકો મુહૂર્ત વાળા બપોર કેળા બંધાવવા નીકળશે. ત્યાં મેં કીધું આપણે મુહૂર્ત પહેલા બંધાઈ લઈએ એટલે આપણે ટ્રાફિકમાં જવું નહીં. અને રાખડીનું એવું છે કે તમે ગમે ત્યારે બાંધો, એ મુહૂર્ત જ કહેવાય. એટલે આપણે મેં કીધું બંધાઈ લઈએ. હા, તો અમારા તો મુહૂર્તમાં જવાનું છે બંધાવવા. હા, પપ્પા બેઠા છે અને પૂછે કેમ છે પપ્પા, કેમ છે? તમે રાખડી બાંધી કે નહીં? હજી ક્યાં મને રાખડી આપી? 2 વાર તો કીધું રાખડી. કાકા ને તેને કેવું એને તો દેશમાં એક જ જગ્યાએ એક રાખડી આવે. દેશમાંથી આવી ગયે એટલે કાંઈ જવા નહીં, બાંધી લેવાની બધાની હારો. એ સારું. પેલા અમે જાતા બધે, ભાઈ છોકરી ઘેરે, મામા છોકરી ઘેરે, બધું બંધ કરી આ લોકો દીધું. ટાઈમમાં કેવું હતું, જેટલી બેનું હોય ને બધી ત્યાં જવાનું, આખો દી રાખડી બાંધવા. રક્ષાબંધન એટલે રાખડીનો તહેવાર. અને પેલા કેવું હતું, નાના હતા ને તે બધા રાખડી બાંધવાનો બહુ શોખ કે ભાઈ મને ડાગલા વાળી રાખડી બાંધતો, કોક ને લાઇટિંગ વાળી, એવું આવતું. હવે બહુ ઓછું થઈ ગયું. અત્યારે તો આપણે તો મોટા થઈ ગયા એટલે આપણે જે રાખડી બાંધે ને, અમુક તો પછી કેવું હોય, દોસ્તાર ને મળે ને તો એમ કે મારે તો જો આ 10 રાખડી થઈ, તારે કેટલી છે એમ કરીને બધા વધારે બાંધતા. ઘરે પડી હોય ને ઘરે જાય પાછા કે મમ્મી મને બાંધી દે, આખો હાથ ભરી દે. જાય ને એટલે ગણતરી કરે બધા. એટલે એવું હતું, બહુ મજા આવતી પેલા. હવે તો હું છે મોટા થઈ ગયા એટલે રાખડી બંધી પછી આપણું કામ કરવાનું હોય. આપણે એવું થાય. તો આ બાજુ સંજુ છે ને, રોહિત ને રાખડી બાંધે છે. તો જો સંજુ છે ને એ પાછું રક્ષાબંધન માં નવું જાણીને આવી છે. શું કેશો તું? 3 ગાંઠ બાંધવાની હોય. રાખડીની 3 ગાંઠ બાંધવાની હોય. શું કરવા? એક ભાઈના આયુષ્ય માટે, એક આપણા આયુષ્ય માટે, અને બેયના રિશ્તા માટે. એવું છે. આમાં તો એક આયુષ્ય છે બેયના આયુષ્ય અને એક ભાઈ બહેનનો રિશ્તો. આમાં પણ એવું છે, અત્યારે બધા 2 જ બાંધે છે ને. એક ઓલી આખી બાંધે અને એક ઓલી ખુલી જાય એ બાંધે. અને જોઈ છે આપણે ઘરે જઈને થોડુંક જોવું જોઈએ. ફોટોગ્રાફીનું કામ હાલે છે, તો આ બધા ફોટા પાડે છે. હવે સંજુનો વારો આવ્યો ફોટા પાડવામાં. હોય નહીં, ફોટા પાડી લેતો. સંજુ છે ને સાહેબ રાખડી બાંધી દે છે. ભાઈને મુહૂર્તમાં બાંધવાનું. આ મુહૂર્તમાં બાંધી હતી, પણ મેં કીધું મુહૂર્તમાં એવું કઈ ન હોય, ત્યારે હાલ છે. એની બેન આખું વર્ષ તરત કરવાનું. ત્યારે સાહેબ એમ કહે છે કે અત્યારે કઈ પાકીટ હારે નથી, તો છે ને હવે આખું વર્ષ તારે ગમે ત્યાં જાય ને ત્યાં ગૂગલ પે કર્યા રાખો. હા, ગૂગલ પે કરી દેવા. સાહેબ હારું હોય. હવે સાહેબ ચાલુ થાય ને પગાર. સાહેબ બધો વ્યવહાર દઈ દેવાનો છે. એવું છે. નિવૃત્ત તમારે નિવૃત્ત થઈ જવું છે. આપણે આપણું કરવાનું.
ગામમાંથી મિત્તલે મોકલી છે તો હવે આપણે બાંધી દઈએ. અત્યારે વાગ્યા છે 3 અને હું રાખડી બાંધવા જાઉં છું અને મારી સાથે પરિતા પણ આવે છે. તો અત્યારે પહેલા તો રાધિકાને ત્યાં જાશું રાખડી બંધાવવાના, પછી જીનલ ને હેમાલીને ત્યાં રાખડી બંધાવવા જાશું. રાખડી બાંધવા આવી જશે ઈ સાહેબ મુહૂર્ત પ્રમાણે આવેલા હો. ના એને ઘરે તો મુરે વિના બાંધી લીધી ગરમીના ફ્રી એમ જ છે ઈ દર વખતે પોર પછી બાંધવા આવે છે. બરાબર રાખડી બાંધે બધાનો ટાઈમ ફિક્સ હોય. ઓપ્શન આપી છે તોય રાખડી બાંધે કોઈ ન થાય પણ સાહેબ ઓપ્શન આપશું તોય રાખડી બાંધે. ના ત્યાં 3 જે કે બાંધી દો. તાણે બાંધે ને ભાઈ આવતી વરી એક આ 3 રક્ષાબંધન એમ એમ નહીં આવતી વખતે પણ કોકની નહીં બધી સહી આવશે. હે દર વખતે બે રકમ હું લેવાની જ હોય. એવું હોય. પ્રોફિટ હારો ને પણ તમારા લોકોને એટલે બધું લઈ શકો બધી. હા 10 ના સીધા 500. દેખાતું માટે છે. એ સાહેબ 10 ના સીધા 500. શું કેવું? 500